જો આ મેના રાણી પેડી છે, દેખાય પેડી ને મેના રાણી એટલે મિત્ર જો આપડા દવા છે આઈપીએલ ની बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा है। એટલે આપણે ઉપાડીને જ જોઈ હું પોઝિશન ઉગી ગયો એટલે ઘાટું તળું છૂટો છૂટો દાણો ઉગી મેં તમને કીધું હતું ને। હાલો ગુડ મોર્નિંગ, કેમ છો ભાઈ? ઓકે, બધા મજામાં છો? મારા નવા વ્લોગમાં તમારા બધા મિત્રનું સ્વાગત છે। કેમ છો બધા મજામાં ને? મજામાં જ રહેવાનું ભાઈ। મસ્ત મજાની સવાર થઈ ગઈ અને વાગવામાં કહું ને તો 9:30 વાગી ગયા અને વ્લોગ ક્યાંથી સ્ટાર્ટ કર્યો ને જોવું હોય ને તો જો બેટી 32માં આવીને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। અને આપણે છે ને જો આ મેના રાણી પેડી છે, દેખાય પેડી ને મેના રાણી મેના રાણી લઈને દવા છાંટી દેવું, આમાં દવા છાંટી દેવી બરાબર છે ને। એટલે પછી વળી આ વરસાદનું નક્કી ના થાય ભાઈ, વરસાદે આવી જાય ને વરસાદ ના આવે તો પાણી વારવું પડે। એટલે અટાણે કોરાટાનો દવાનો રાઉન્ડ લઈ લઈ, મસ્ત મજાનો રાઉન્ડ લેવાઈ જાય એમ છે। અને જો બીટી 32માં કાલ કંઈક હાથી આપણે આવું મસ્ત મજાનું હાલી ગયું છે, તમે જો કંઈ ઘટે એમ નથી। તો વાગવામાં ગઈને તો 10:47 થઈ ગઈ છે અને આ ચોથી ગાડી દવાની ભરાઈ છે। અને જો અમે બીટી 32માં છે ને મિત્રો દવા છાંટવા આવી ગયા છે, મસ્ત મજાની 1 નંબરની તડકી નીકળી ગઈ। અને દવામાં કઈ કઈ છે એ તમારે જોયું હોય ને તો આ તમને બતાવું। જો આ અફન હે બેસ્ટ એગ્રો લાઈફ લિમિટેડનું, આ હે ઈર અને પોપટી બે આમાં કાબુ થઈ જાય અને ઈરના ઈંડા હરી એ આ ડબલામાં બધું કાબુ થઈ જાય છે। 8 મિલી નાખવાની છે, અફન છે। અને આપણે ફૂલ ફાલમાં સાઈઝ મોરા છે અને રાડા રાતણમાં છે આઈપીએલનું વેન્ટો, રાડા રાતણમાં આપણે આ છે આઈપીએલનું વેન્ટો 20 મિલી છે હલાવીને નાખવાની। અને ફૂલ ફાલમાં તો સાઈઝ મોરા છે, ફૂલ ફેરે હતી ને આજ ખરે છે એટલે તમને ખબર જ હશે ઓલરેડી। એટલે મિત્રો જો આપણા દવા છે આઈપીએલનું વેન્ટો, સાઈઝ મોરા, અફાન, તને જ વસ્તુ મારવાની છે બે જગ્યાએ, બે વાડીમાં મારી દેવી છે એટલે કામ દવાનું સમાપ્ત। એ બે જગ્યાએ ગાડીથી પછી જે થતી હોય થાય, ગાડી આપણે દવા છાંટવા જ લીધી એટલે દવા મારવાની થાય જ છે। बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा है। હાલો ભાઈ, ગઈને તો 2:37 થઈ ગઈ છે અને અમારી જે આ બાઇક પડી છે મસ્ત મજાની અને આપણે ઉઠી ગયા છે અને દવા છાંટી દેવી, આ વાડીમાં છાંટી દઈએ એટલે દવાનું કામ સમાપ્ત થઈ જાય બધું। અને વાડીમાં આપણે જે ઓલી બીટી 32માં દવા છાંટી ને એ જ છાંટવાની છે, બીજી એકેય નથી છાંટવાની। અને થોડીક દવા આકરી લાગે એવું લાગે, જો હાથું જ્યાં જ્યાં ઈડ્યા ને ભાઈ એકાતું હોય નહીં ખાતા આખુંમાં ને અહીંયા બરે બહુ બરે છે ભાઈ। એટલે હાલો દવા છાંટી દઈએ અને ગરમી 1 નંબરની થાય છે અને વેધર એટલે આમ જો પવન હે ને ધીમો પડી ગયો, જો થાંભલો ધીમો ધીમો પવન ચકી ફરે છે જો વાંધો અને વાદળા થઈ ગયા છે એટલે આપણે ભાઈ મારી દઈએ દવા, છાંટાછૂટી આવશે પછી ગાડી નહીં હાલે એથી એક રાઉન્ડ લાગી જાય। આ જો મિત્રો જો માંડવી મિત્રો લંકાય છે, ચા તડકે પડે ને એવો તડકો પડે। હવે આમાં હવે 4-5 દિવસ જ ના થાય ને બધા પાણી ચાલુ કરી દે। આમ તો જરૂર નથી પાણીની, હજી તો લાઇટ વહી ગઈ ને મિત્રો, બેરન હજી ભરાણું નથી અને આપણે આવ્યા છીએ પેલી મુંડાનું નાખ્યું હતું ને નિરીક્ષણ કરવા। જો આ આવેલું છે ને નબળ્યું છે એટલે આપણે લાગતું હતું એટલે આપણે ઉપાડીને જ જોઈ હું પોઝિશન છે। મુંડો તામાં ક્યાંય બારો તામી દીઠો નથી ભાઈ, દવા આપણે છાંટી દીધી છે ઓલરેડી એટલે આમાં જરા ખોદી બોદી ને તો ખબર પડે। ત્યાં આયરું છે ને મુંડાની જ કાપલ છે, તમે જોઈ શકો લાઈવમાં। ક્યાંય બારો નીકળીને ઉરલી ગયો હોય તો એને જડે નહીં, અંદર નથી મિત્રો। આ જેટલું છે ને શાહ પોલો આગલા બધા ઝાડવા છે ને એમાં ખોઈ દઉં ને જો આમાં તો આમાં મૂંડો જોવા જડે ને જડે 100%। પહેલાં ઉપાડતા હતા ને એટલે મૂંડો નીકળતો, એટલે અહીંયા નથી નીકળો। જો આપણે એટલા ઝાડવા ઉપાડ્યા, નબળા હતા ને જ્યાં મૂંડાનું લાગતું હતું ને ત્યાં આપણે ઉપાડ્યા। ફરી એકાથી બીજી જગ્યાએ ગોતી શું રિઝલ્ટ છે ભાઈ મૂંડાનું જોઈ રોગા ખર્ચા કરવા મારી નાખે। પછી આમાં ખેડૂનું કંઈ ભેગું ના થાય ભાઈ, ખેડૂનું વયું જાય। જો આ ઝાડવું છે ને મને
પીરું પડી ગયું નબળું લાગે જો આ કાપલ છે જાડવું તમે જો બધાય થળિયા કાપલ છે જોઈ શકો આ પાડું માથે હે જાડવું આ બધાય થળિયા છે ને કાપલ છે હવે અહીંયા આપણે જોઈએ ભાઈ અત્યારે હે નહીં મૂંડો હવે એ જીમડો ગયો હોય ઈમડો બારો નીકળીને આમાં ક્યાંય મરી ગયો હોય તો એ કહેવાય નહીં અત્યારે નીકળતો નથી જે આપણે શંકા જાતિને આપણે ઝાડવું કેમ કાઢતા ખોદતા એ રીતનો છે ને મૂંડો નથી નીકળતો મસ્ત મજાનું આપણું છે ને વાઢિયું છે ને વાઢિયું આ જુવાર જેવું થાય ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે ભાઈ વાઢિયું એટલે શું વાઢિયું આપણે આમાં 2 થી 3 વાઢ આવે એને વાઢિયું કહેવાય પણ એ હાલો ઠેલી મળશે ને એટલે હું તમને આગળના વિડીયોમાં નાખી દઈ કયું હતું શું હતું અને જો મસ્ત મજાનું ઉગી ગયું છે ઉગી ગયું એટલે ઘાટું તળું છૂટો દાણો ઉગ્યો મેં તમને કીધું હતું ને જો अच्छा हमको सिखा रिया है જોઈ લ્યો હજી તો આમાં ઉગતું આવે છે દેખાય તમને હજી તો નાનું છે હજી આમાં તમને ખબર નહીં પડે જો જો આવા ઘાટું તળું ઉગી પડ્યું તમે બે દીતા જારવા લીલું છમ થઈ જાય અને આ કાતરામાં તો હજી કંઈ ખબર નથી પડતી હજી તો આ બધા નીંદરમાં નથી હો ભાઈ એમ તો આને નીંદર જાયગી છે જો અહીંથી દેખાય નીંદર જાયગી છે અને હાલો જો ભાઈ મગફળી છે ને પાટલા ઓલરેડી કમ્પ્લીટ લઈ ગઈ છે હવે આમાં આપણી સુઝુકી જાહે ધોળ મોઢે અને આમાં દવા આપણે ઈ છાંટવાની છે સેજમોર છે અને અફન છે અને આઈપીએલનું વેન્ટો છે 3 આઈટમ કંઈ જાજી બાજી નહીં છાંટવાની 3 આઈટમ જ છાંટવાની છે તેમાં મારી દઈ થાય કલાકે એટલે દવાનું કામ સમાપ્ત કરી દઈ દવાનું કામ સમાપ્ત ત્રીજો રાઉન્ડ 3 રાઉન્ડ મારી દીધા બીટીમાં 3 રાઉન્ડ લાગી ગયા અને જીવીસમાં 3 રાઉન્ડ લાગી ગયા છે દવાના 3 રાઉન્ડ થઈ ગયા ને આ માંડવીને કંઈક 2 મહિના માથે થઈ ગયું છે અને ઓલી મગફળી છે ને 25 તારીખે 2 મહિના થાય ને આ 17 તારીખનું વાવેતર હતું એટલે 2 મહિના માથે થઈ ગયા 20 તારીખ થઈ ગઈ છે ને દવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું અને જો તમે અમારી કુંતરી દેખાતી હોય ને તો જો હજી તો આમ 2 પાંદડી નીકળી છે ઓલરેડી કાલ પરમ દીતા આખું લીલું છમ થઈ જાય તમને બતાવી મેં કીધું હતું ને છૂટી ઉગશે ઉગી ગઈ છે અને મુંડામાં કહું ને મિત્રો 70% જેવું રિઝલ્ટ છે 70 થી 65% જેવું રિઝલ્ટ છે ડેન્ટસ મમરીનું કારણ કે જે કોન્ટેક્ટમાં આવ્યો ને એ મરી ગયો ને જે કોન્ટેક્ટમાં નથી આવ્યો ને એ જીવતો છે એવું રિઝલ્ટ છે ડેન્ટસ મમરીનું ઘણા મિત્રો કહેતા મુંડાનું રિઝલ્ટ તમે કહેજો જોયો ઘણી જગ્યાએ ખોઈ દો અમુક જગ્યાએ નથી નીકળતો પછી 1-2 જગ્યાએ ચાલુ ગાડી મેં જોયું હતું ને ખોદીને તો 1-2 જગ્યાએ નીકળ્યો અને જ્યાં કાપલ હતા અમુક જગ્યાએ નથી નીકળીને પછી આવા દૂરમાં જડે નહીં જોવા એટલે 70 થી 65% રિઝલ્ટ છે ભાઈ અને 100% રિઝલ્ટ છે ને તમે પાણી પાવ ને એમાં દવા લીમડા સાહેબ મૂકો ને એમાં 100% રિઝલ્ટ આવશે તરવા મેં મૂકી હતી ને એમાં 100% મને રિઝલ્ટ મળ્યું હતું પણ અવાર વરસાદ હતો એટલે પાણી પવાય એમ હતું નહીં તો જે રિઝલ્ટ મળ્યું એ ડન બીજું તો શું થાય ભાઈ ખેડૂત ભાઈને આવા હાલ છે રિઝલ્ટ ના મળે તો એ નાખવું પડે રિઝલ્ટ મળે તો એ નાખવું પડે હાલો મિત્રો આપણે આવી ગયા છીએ ઘાસી માથે યા મેળી માથે તમે જે કહેતા હો ત્યાં અને મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને વાગવામાં 7:30 વાગી ગયા છે અને મસ્ત મજાનો સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ સંધ્યાનો ગામડાની સંધ્યાનો ટાઈમ અને તમારે જોવું હોય છે હું તમને વેધર બતાવું તમે ખાલી માણો 2 આથી ક્લિપ માણો સંધ્યાની જો હું તમને બતાવું જો
જોઈએ ને મિત્રો કેટલો સુંદર્ય નજારો થઈ ગયો છે. અને જો સૂરજ ભગવાન તેના ઘરે વયા ગયા છે મસ્ત મજાનું. અને તમે આકાશમાં જો ભગવાનની છે ને ચારે બાજુ આપણે પેન્ટિંગ કેમ હોય તેની વેરી રંગ પીર્યા છે. પક્ષી જો તેના ઘરે ભાગ્યા છે સૌના ઘરે. અને સાંજનો સમય મસ્ત મજાનો થઈ ગયો છે. અને જો પક્ષી જો દેખાતા હોય તો તમને મસ્ત મજાનો વ્યૂ આવે છે મિત્રો અત્યારે. અને આપણો વ્લોગ અહીંયા સમાપ્ત કરી. તમને મારા વ્લોગમાં એકાધિક ક્લિપ તમને ગમી હોય ને તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને ફરી પાછા કાલે સવારે મળીએ. ઓકે બાય બાય. જય દ્વારકાધીશ બધાય મિત્રોને.